के बुलाओ चलो बोल जाओ बेटा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। बोलो। नमो वितरागाय। नमो अरियंताणम। नमो अरियंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। बोलो। नमो उवज्जायाणम। नमो लोय सौव साहुणम। नमो लोय सौव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंच नमुकारो। सौव पावकपणासणो। सौव पावकपणासणो। मंगलाणं च संवेशीम्। मंगलाणं च संवेशीम्। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे श्री सिमंदर स्वामी अरिहंत परमात्मा। हे श्री सिमंदर स्वामी अरिहंत परमात्मा। हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान। हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान। हे सर्वे देवी देवात्माओं। हे सर्व देवी देवात्माओं। अमोने शुद्ध उपयोग पूर्वक। अमोने शुद्ध उपयोग पूर्वक। जितनी हाजरी मां। कितनी हाजरी मां। सत्संग मां बेसवानी। सत्संग में बेसवानी। सत्संग सांभळवानी। सत्संग सांभळवानी। सत्संग समझवानी। सत्संग समझवानी। અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ. મન વચન કાયા. મન વચન કાયા. મારા તથા મારા નામની સર્વ માયા. મારા તથા મારા નામની સર્વ માયા. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું 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 શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો હરેન્દ્ર દાદા પ્રશ્ન પૂછો. એક મિનિટ હવે અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી. હાજી. હવે આપણે આ જે વૃત્તિ શબ્દ છે એ ચિત્ત જોડે સંકળાયેલો છે. હા. બરાબર. હવે જે વૃત્તિઓ માટે આપણે વાત કરીએ છીએ વારંવાર અને જે દાદામાં જ આપણે વૃત્તિઓ સ્થાપવાની વાત કરીએ છીએ કે અમારી આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ. હા હા.
તો આ જે એક એમાં આપણે નિધિ ધ્યાસન થવા રૂપ જે પુરુષાર્થ કરીએ છીએ, બરાબર, તો આ પુરુષાર્થમાં આપણું કર્તાપણું કેટલું અને જ્ઞાતાપણું કેટલું? હવે કેવું છે તો કે વૃત્તિઓ જાય કઈ બાજુ? કે જ્યાં આપણે સુખનું સુખ લાગે ત્યાં માનેલી હતી પૂર્વે, એ બાજુ વૃત્તિઓ જયા રાખે. બરાબર. એટલે કે આપણી ચિત્ત વૃત્તિઓ બધી એ બાજુ જયા રાખે. રાઈટ. તો હવે પુરુષાર્થ વાળો ભાગ કયો રહ્યો? તો કે હવે જે અનંત અવતારથી જેની અંદર સુખ માનેલું હતું એ જગ્યાએ આપણી ચિત્ત વૃત્તિઓ વારે ઘડીએ જયા રાખે. રાઈટ. હવે એ વૃત્તિને સમજણ થકી વાળ કરવી આત્મા તરફ, એ પુરુષાર્થનો ભાગ થયો. અચ્છા, એને પુરુષાર્થનો ભાગ ગણવાનો. હા. હવે એને કોણ જોવે છે? તો કે અંદર બેઠેલા ભગવાન એને જોવે છે, જ્ઞાતા દ્રષ્ટા. તો કે આ કેટલી વૃત્તિ ભગવાન તરફ વળી. બરાબર. એટલે વૃત્તિ ભગવાન તરફ વાળવાનો જે ભાગ છે એ પુરુષાર્થનો ભાગ છે. બરાબર. અને જઈ રહ્યો છે એ પૂર્વેના આધારે જઈ રહ્યો છે. રાઈટ. હવે જે પુરુષાર્થ રૂપી આપણે વાત કરીએ છીએ કે હું એને વાળી રહ્યો છું અને ત્યાં જે મારો ઉપયોગ આવે છે દ્રષ્ટાપણાનો, કે આ વૃત્તિઓને મેં પાછી વાળી, બરાબર. હવે ત્યાં આગળ આપણું જ્ઞાતા દ્રષ્ટાપણું અને પુરુષાર્થપણાનું જે આપણે ડેવિએશન કરવું હોય તો કઈ રીતે કરીએ? જો જ્ઞાતા દ્રષ્ટાપણું જે છે ને એ સ્વભાવ છે. એ સ્વભાવ છે, બરાબર. એમાં કશું કરવાનું નથી. રાઈટ. એમાં કશું કરવું, જેટલી સમજણ ખીલતી જશે ને એટલું એનો અનુભવ છે ને એ સ્પષ્ટ થતો જશે. બરાબર. પણ જે ઉપયોગની ગોઠવણી અને પુરુષાર્થની વાત જે છે ને એ આ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ જે અત્યારે સ્થપાઈ છે ત્યાં આગળ બધો ભાગ છે. હવે આ જે સુખનો જે અનુભવ થાય છે વૃત્તિઓમાં, મને જે હવે સુખનો અનુભવ થાય છે કે મારી વૃત્તિ મેં અંતર્મુખી કરી અને મેં જે સુખનો અનુભવ, આ કોને લાગુ પડે છે ભાગ? કારણ કે મૂળ આત્મા તો જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ જ છે. બરાબર છે. આ જે મને સુખ ઉભું થાય છે અને જે આનંદ આવે છે, આ કયા ભાગને પહોંચે છે? એ જે સુખ ઉભું થાય છે અને જે આનંદ ઉભો થાય છે એનો અનુભવ કોને થાય છે? તો કે જે અંતર્મુખી દશાવાળો જે ભાગ થયો છે ને એ ભાગને થાય. એ ભાગને થાય છે. આ સરસ પ્રમાણે જે બહિર્મુખી વાળો ભાગ હતો એ બહાર લઈ જતો હતો, અંતર્મુખી વાળો ભાગ પુરુષાર્થે કરીને અંદર વળી રહ્યો છે. બરાબર. એટલે જેટલો અંદર વળી જશે એટલો એને આનંદ પોતાને વર્તાશે. અંતર્મુખી દશાવાળા ભાગને આનંદ વર્તાશે, સુખનો અનુભવ પણ એને થશે. એટલે પછી એને લગ્ન વધારે લાગશે કે ના આમાં જ મજા છે, બહાર રહેવામાં મજા નથી. એક્ઝેક્ટલી. એને જયારે સુખનો અનુભવ થશે ત્યારે જ વૃત્તિઓ બહાર ભટકતી બંધ થશે. હા. કારણ કે એને સુખનો અનુભવ નહીં થાય ત્યાં સુધી વાતોથી હું કશું કરી નહીં શકું. ત્યાં સુધી પુરુષાર્થ અટકેલો રહેશે. અટકેલો છે. પુરુષાર્થ અટકેલો રહેશે. બરાબર. કારણ કે લઈ આવેલો ભાગ તો એ વારે ઘડીએ ખેંચાવાનો જ છે, જ્યાં જશે ત્યાં. નહીં એટલે તમે કીધું ને એમ ખેંચાઈ જાય એટલે ખેંચવો પડતો જ નથી, એની માટે ખેંચાયેલો જ રહે છે. હા, ખેંચાયેલો. કારણ કે અધ્યાસ જ લઈને આવેલા છે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. એટલે જેવી નજર પડશે એવો અંદરની ચિત્ત વૃત્તિ વાળો ભાગ ખેંચાવા માટે તૈયાર જ હશે, બેઠેલો હશે, તરત ખેંચાઈ જશે. બરાબર છે. હવે આ જયારે હું એમ હાજી બોલો. હવે જયારે હું એમ કહું કે આપની વૃત્તિ દાદા તમારી વૃત્તિ રહો, તો એટલો હું નિધિ ધ્યાસન રૂપ થતો જઉં છું ને? 100%. કારણ કે એ વખતે વૃત્તિ નીજ ઘરમાં વળી. આપણે દાદા ભગવાન જેવી વૃત્તિ એટલે શું? તો કે અંદર આપણને જે અનુભવ કરાયો છે, જે ભાન કરાયેલું છે એ 100% દાદા ભગવાન છે. રાઈટ. એટલે આપણી માટે અત્યારે પ્રત્યક્ષ રૂપે દાદા ભગવાન કહેવાય, પણ હવે અંદરના દાદા ભગવાન પ્રત્યક્ષ કરવાના છે આપણે. બરાબર છે. એટલે અંતર્મુખી દ્રષ્ટિ અત્યારે એ દાદા ભગવાનના નિધિ ધ્યાસન થકી આપણી અંદર રહેલા ભગવાન તરફ બળી રહી છે. અને ત્યાં મને એ સુખનો જેટલો અનુભવ થશે એટલો હું અંતર્મુખી વધારે ને વધારે થતો, વધારે ને વધારે થઈશ.
એટલે દાદા ભગવાનનું પણ અનુભવનું એમણે અનુભવની વાત કરેલી કે અમેરિકાની અંદર આ બધા મહાત્માઓ અમને મોલમાં લઈ ગયા, અમે આખું મોલ સારી રીતે ફર્યા, પણ અમે જોયું કે અમારું ચિત્ત ક્યાંય પણ જલાવ્યું નથી. એક્ઝેક્ટલી બરાબર. એ આપણી માટે થર્મોમીટર રૂપે દાદા ભગવાને કીધું. લાઈવ એક્ઝામ્પલ કે અમે આટલું બધું મોટા મોલની અંદર આટલી જાતની હજારો લાખો વસ્તુઓની વચ્ચે ફરીને આવ્યા, પણ અમારું ચિત્ત ક્યાંય જલાયું નથી. હવે ખાલી આટલું થર્મોમીટર આપણી લાઈફમાં આપણે મૂકીએ ને તો એ આપણું કામ થઈ જશે કે આપણે કઈ જગ્યાએ ઉભા છીએ અને હજુ કઈ જગ્યાએ પહોંચવાનું છે. બરાબર. પણ થાય છે શું સંતોષ આનંદજી કે જે આ વૃત્તિ વાળો જે ભાગ છે જે ખરેખર અંતર્મુખી થવી જોઈએ, કારણ કે અનંત સુખનું કંદ પોતે જ છે. હા. પણ જ્યાં જેવો બહાર ઇન્દ્રિય પ્રત્યક્ષ સુખ આવે છે ત્યાં જ વયો જાય છે, કારણ કે એ સુખનો અનુભવ તત્કાળ થાય છે. હા. અને આ જે સુખ આપ્યું છે એ સુખનો અનુભવ કરાવ્યો હોવા છતાં હજી એ રિયલાઇઝ થયું નથી. ના, રિયલાઇઝ થયું છે, એનો આનંદ પણ આવે છે, પણ હજુ કિંમત કોની છે એ સમજાતી નથી. હા, રાઈટ. એ કિંમત આનો અનુભવ આવે છે, આનો અનુભવ આવે છે. બરાબર. દાદાએ શું કીધું, તમે 8 મિનિટ અસીમ જય જયકાર બોલો એટલે અંદર સુખ વર્તાવાનું ચાલુ થઈ જ જાય. બરાબર. હવે એ સુખ ઉભરાય છે અંદર, પણ અધ્યાસ કયો પડેલો છે તો કે વિનાશી સુખનો અધ્યાસ પડેલો છે. એટલે એની પડેલો છે. હવે એની ડિવેલ્યુએશન નથી થતી, એટલે આનો જે એક્ઝેક્ટનેસ થવી જોઈએ ને એક્ઝેક્ટનેસ થતી નથી. હવે સંતોષાનંદજી, આ મારે ચિત્ત વૃત્તિઓને અંદર વાળવા માટે નિધિ ધ્યાસન સૌથી સરળ રસ્તો ખરો કે નહીં? એકદમ દાદા ભગવાને એકદમ સરળમાં સરળ ને સહેલામાં સહેલો આપી દીધો. તો કે કશું ના થાય ને તો કે અમારું મુખારવિંદ ચિત્તની અંદર લઈ અને હું શુદ્ધાત્મા છું, આપની વૃત્તિ એ મારી વૃત્તિ રહો, એવી રીતના આપણે અંદર રટણ રાખીએ ને તો એ ઓટોમેટિક એ બાજુ વળવા મળશે અને એના જેવી વૃત્તિ થવા મળશે. આ એક સહજ પુરુષાર્થમાં આપણે ઈ દશારૂપ થતા જઈએ. 100%. બરાબર ને? બીજી બધી ઓલી કરવી આપણે માથાકૂટ કે આ મારી વૃત્તિઓને હું વાળું, અહીંયાથી પાછી વાળું, એના કરતા નિધિ ધ્યાસન જો દાદાનું રહ્યા કરે એટલે મારો રસ્તો સરળ થઈ જાય. રસ્તો સરળ થઈ ગયો, પણ એની પાછળ શું બને છે સાહેબ, તો કે જેવું તમે બોલ્યા ને કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, એટલે જ્યારે વૃત્તિ બહાર જાય ને ત્યારે ઓટોમેટિક અંદર પ્રજ્ઞાશક્તિ થ્રુ પુરુષાર્થનો ભાગ ઉભો થાય કે જો દાદા ભગવાનની વૃત્તિ આવી છે અને તું અહીંયા ખેંચી રહ્યો, ભાઈ પાછો આવો. હવે રાઈટ. એક્ઝેક્ટલી. બરાબર. દાદા ભગવાનનો આપેલો એક પ્રયોગ છે ને એ સમજવા જેવો છે. બહુ ટોપ મોસ્ટ પ્રયોગ આપેલો છે નિધિ ધ્યાસનનો. તમે જેવું નિધિ ધ્યાસન ફરશે ને, હવે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે કહીએ કે દાદા ભગવાનનું આપણે એ ગોઠવણી કરી અને દાદા ભગવાન જેવું શુદ્ધાત્મા છું. હવે જેવું ચિત્તમાંથી બીજાનો ફોટો આવશે ને તરત અંદર પ્રજ્ઞાશક્તિ ચેતવશે, અલા ભાઈ દાદા ભગવાનનો નિધિ ધ્યાસન ખસી રહ્યું છે, પાછો આવો. તો એ પુરુષાર્થ કરાવે છે, પુરુષાર્થ બતાવે છે અને પુરુષાર્થ ચેતવીને કરાવડાવે પણ છે. કરવો નથી પડતો, સહજપણે થઈ જાય. સહજપણે થઈ જાય. એટલે આ એકદમ સુગમ રસ્તો આ એક જ છે, નિધિ ધ્યાસન. હા, એટલે દાદા કે ને વડનું બીજ કેટલું હોય, રાઈના દાણા જેટલું. હા, પણ એમાંથી જયારે પરિપક્વ થાય ત્યારે કેટલું હોય, મોટો કબીર વડ થઈ જાય. તો કે આટલું જ આપ્યું છે આપણને, હું શુદ્ધાત્મા છું. પણ એ જયારે તૈયાર થશે ત્યારે એની દશા અને એની શક્તિઓ ગજબની હશે. ગજબ રૂપી છે. ફાઇન સાહેબ, ફર્સ્ટ ક્લાસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
ગીતાબેન, જય સચિદાન દીપક આનંદજી સાહેબ, જય સચિદાન સંતોષ જય આનંદજી સાહેબ, સચ્ચિદાનંદ. જય સાહેબ, જય સચિદાન સાહેબ. બુક નંબર 44 પાનો નંબર નથી લખ્યું. તારીખ 29/11/75 75. औरंगाबाद. नीचे पेज 23 of 45. नीचे थी चौथो पैराग्राफ. બોલજો શું છે? हाँ जी साहब. संतोष आनंद जी साहब, जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. સાહેબ અહીંયા દાદા ભગવાન કહે છે કે નિશ્ચય ચારિત્રમાં તો મહેનત જ હોતી નથી, વ્યવહાર ચારિત્રમાં જ મહેનત છે. વ્યવહાર ડાયો થયો તો નિશ્ચય ડાયો થઈ જ જાય. દેહ ડાયો થયો એ વ્યવહાર ચારિત્ર, અને આત્મા ડાયો થયો એટલે નિરંતર નિશ્ચય ચારિત્ર. આત્મા ડાયો થયો એટલે પછી તે જ્ઞાતા દ્રષ્ટામાં જ રહે. તમને જ્ઞાન તો એક સરખું જ આપ્યું છે, અને વ્યવહાર ચારિત્ર તો તમને ઓછા વધતા પ્રમાણમાં પરિણામ પામવા માંડ્યું છે. સાહેબ આમાં થોડુંક સમજાવો ને નિશ્ચય ચારિત્ર ઉપર. કેવું છે ગીતાબેન હાજી. કે આપણને આ જે વાત મૂકી ને દાદા ભગવાને, વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર, હા. તો કે વ્યવહાર ચારિત્ર આપણે કેવું લઈને આવેલા છે? એક આપણે દરેકનું અલગ અલગ છે, દરેકે જોવાનું છે. હવે નિશ્ચય ચારિત્ર એટલે શું? તો કે આપણને શુદ્ધાત્માનું ભાન કરાયું કૃપાએ કરી. કરેક્ટ. એટલે અંદર જેટલું જેટલું પાકું થતું જશે એટલું એટલું, હમણાં જે વાત કરી ને કે અંદર રહેલા ભગવાન આપણી માટે પ્રત્યક્ષ થતા જશે. એટલે નિશ્ચય ચારિત્ર એટલું ઓટોમેટિક ખુલ્લું થતું જશે. એટલે દાદા ભગવાન કેટલો સુંદર દાખલો આલતા હતા. તો કે બલ્બ હતો અને બલ્બ ઉપર માટલું ઊંધું કરેલું હતું. હવે બલ્બ અંદર અજવાળું હાલતો હતો, પણ ઉપર માટલું હતું, એનું આવરણ હતું, એટલે એનું અજવાળું બહાર આવતું નતું. એટલે કે હવે અમે તમને આ શુદ્ધાત્માનું ભાન કરાઈ આપ્યું. એટલે શું કરી આપ્યું? તો કે માટલામાં અમે કાણું પાડી આપ્યું. એટલે એટલા ભાગમાંથી પ્રકાશ બહાર આવ્યો, એટલે એટલા ભાગમાંથી નિશ્ચય ચારિત્ર ખુલ્લું થયું. એટલા ભાગ. હવે જેમ 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 માટલું તૂટતું જશે એમ એમ નિશ્ચય ચારિત્ર, એટલે જે કીધું ને આત્મા ડાયો થયો એટલે નિરંતર નિશ્ચય ચારિત્ર, એટલે એ કાયમનો છે જ, પણ આપણને કૃપાથી મળેલું છે ને, એટલે આ વાત મૂકી છે દાદા. આ કૃપાથી આપણને મળેલું છે ને, એટલે આ વાત મૂકેલી છે. અને જે વ્યવહાર ચારિત્ર છે, તો કે આ જે નિશ્ચય ખુલ્લો થાય એમાં એની અંદર આપણને જે પૂર્ણ કરવા માટે જે 5 આજ્ઞા આપણને આપી, એ 5 આજ્ઞાનો પુરુષાર્થ જેટલો જેટલો થતો જાય એટલો નિશ્ચય ચારિત્ર વ્યવહાર ચારિત્ર પણ પરફેક્ટ થતું જાય. એટલે શું કીધું? નિશ્ચય ચારિત્રમાં તો મહેનત હોતી નથી, એટલે એમાં મહેનત નથી, એ સ્વભાવ છે. સ્વભાવમાં મહેનત ના હોય, વિભાવમાં બધી મહેનત હોય. હું જે છું એમાં મહેનત ના હોય, પણ હું જે નથી એને હું છું, હું નથી એને હું છું કરવા જાય એમાં મહેનત આવે બધી. એટલે કે વ્યવહાર ચારિત્રમાં જ મહેનત છે. વ્યવહાર ડાયો થયો તો નિશ્ચય ડાયો થઈ જ જાય. તો કેમ? તો કે અંદર જે રીતનો નિશ્ચય હોય એ રીતનો જ વ્યવહાર થતો હોય બહાર. એટલે કે દેહ ડાયો થયો
એ વ્યવહાર ચારિત્ર અને આત્મા ડાયો થયો એટલે નિરંતર નિશ્ચય ચારિત્ર. એટલે આ બધું પેરેલલ વાત મૂકેલી છે દાદા ભગવાન, કારણ કે આ વસ્તુ આપણને કૃપાથી પ્રાપ્ત થયેલી છે એટલા માટે. જો ચોથો આરો હોત તો બધું મન વચન કાયાની એકતાએ કરતા બધું સિદ્ધ થાય. પણ અત્યારે કૃપાએ કરીને મળેલો છે એટલે 5 આજ્ઞાએ કરીને આ બધું સિદ્ધ થશે. 5 આજ્ઞા. બરાબર ગીતાબેન? હા, સમજ આવી સાહેબ. હા સાહેબ, સાહેબ બીજું એક નાનું પૂછું? બોલો બોલો. હાજી સાહેબ, અહીંયા હા પહેલા રેફરન્સ લખાઈ દો. બુક નંબર 44, પાનું નંબર 62, બોલો. તારીખ 7/12/75, 75, નટુભાઈ ને ત્યાં નીચે પેજ 28 of 45. સંતોષાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આ નીચેથી ચોથો પેરેગ્રાફ છે, 2 નાની લીટી છે નીચેથી. સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહંકાર ભારે હશે તેનો ઉકેલ આવશે, પણ આસક્તિ ભારે હશે તેનો ઉકેલ નહીં આવે. આસક્તિ ભારે હોય તો ન્યાય ના કરી શકાય, ન્યાય ના કરી શકીએ. હવે અહંકાર કરતા બી આ શક્તિનું આટલું બધું જોર કે એનો ન્યાય જ ના કરી શકે. એમાં થોડુંક પ્રકાશ આપો ને કે એટલું બધું શું છે આ શક્તિ, હજી હેરાન કરે કે શું છે આ બધું? જો પહેલા તો આસક્તિ એટલે શું ગીતાબેન, તમને આસક્તિ એટલે કોને કહેવાય? આપણી ઘરની ફાઇલો પર જેની પર વધારે હોય છે તે જ મમતા. એટલે કે જ્યાં ના ખેંચાવું તો ખેંચાઈ જાય છે. બરાબર છે. તો કે આપણે ફાઇલોમાં તો સમજીએ, પણ મન વચન કાયા રૂપી પ્રકૃતિ માટે આસક્તિ ખરી કે નહીં? હા, એ તો ખરી. હવે એના આધારે ત્યાં આગળ જેટલી આસક્તિ એટલી નજીકની ફાઇલો જે હોય એની માટે આસક્તિ ઉભેલી હોય. હા, કરેક્ટ. હવે આસક્તિ જ્યાં જ્યાં હોય ત્યાં માણસ આંધળો રહે હંમેશા. એટલે એ આંધળો હોય એ પછી ન્યાય કરી શકે? ન્યાય જ ના કરી શકીએ. આખું મહાભારત સર્જાઈ ગયું. ધૃતરાષ્ટ્ર રાજા હતા, એમની જોડે બધી ન્યાય કરવાની શક્તિ હતી, બધું જાણતા હતા, છતાં એક પુત્રની માટેની આસક્તિ માટે ક્યાંય કોઈ જગ્યાએ ન્યાય કરી શક્યા? ના જી ના. તો કે ઉગાડું દ્રષ્ટાંત કહેવાય. તો કે આપણા વ્યવહારની અંદર આ રીતનું જ હોય. અહંકાર ભારે હોય તો એનું કામ થાય. એટલે શું? તો કે અહંકાર ભારે હોય ને એ અહંકાર કરીને કામ કરે છે. જ્યારે એને કોઈ ભાન કરાવવા આવશે ને કે ભાઈ આ તારો અહંકાર છે, તો એ અહંકાર તોડી પણ શકશે. એટલે કે અહંકાર ભારે હોય ને એને વાળી શકાશે. પણ આસક્તિ જે હોય ને એ આખા 99 પુત્રો મરી ગયા તો એ બાજુ ખેંચેલા રહે. કરેક્ટ. એટલે કે આ શક્તિ આટલી બધી ડેન્જર છે એમ કહેવા માંગે છે. આખું આ મહાભારત તમે એક પાસું આમ જુઓ તો કેટલી આસક્તિ હતી અને એ આસક્તિ કઈ જગ્યાએ લઈ ગઈ. એને આખા જીવન દરમિયાન દુર્યોધને જે પણ અન્યાય કર્યા એ બધાને એને ન્યાય માન્યો. એટલે કે આવી રીતે આસક્તિ વાળો હોય એનું અંદર બેભાનપણું એટલું થઈ ગયું હોય.
અંદર અંદર એટલું બધું બેભાન થઈ ગયું હોય તો કે એને સાચી વસ્તુ દેખાય જ. એટલે દાદા ભગવાને કીધું કે અહંકાર ભારે હોય ને તો એને વાળી શકાય, પણ આસક્તિ વાળાને જ્યાં સુધી એને પોતાને રિયલાઇઝ ના થાય, એ તૂટે નહીં ત્યાં સુધી એનું કામ થાય નહીં. એ માર ખાતો જાય અને માર ખાતા ખાતા એનું તારણ કાઢતો જાય ત્યારે એનો ઉકેલ આવે. સાહેબ આમાં જે આસક્તિ હોય, હવે આસક્તિ છે અને આપણે ફરજ બજાવીએ છીએ ઘરની વ્યક્તિઓ માટે, ઘરની વ્યક્તિઓ માટે ફરજ તરીકે આપણે બજાવીએ છીએ. અને આસક્તિ બેમાં કેવી રીતે ખબર પડે કે મને આસક્તિ છે કે હવે હું ફરજ રીતે ફરજ અદા કરું છું? એ બેનો ડિફરન્સ થોડો કહો. હા, આસક્તિ હોય ને તો ત્યાં આગળ એ ચોંટેલો ને ચિત્ત વૃત્તિ, હમણાં જે વાત કરી ને ત્યાં ચોંટેલી રહે. અને ફરજ હોય ને તો એટલો ભાગ પૂરો થાય ને પછી ઉખડી જાય, ત્યાંથી આગળ વધે. બસ એટલું જ ને. હા, ફરજ કેવી હોય, તમે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે. તમે ગવર્મેન્ટ જોબ કરો છો, બરાબર છે? તો તમે ઓફિસે જાઓ અને ઓફિસેથી ઘરે આવો, તે 8 કલાકનો ભાગ તમારો ફરજનો ભાગ કહેવાય કે ના કહેવાય? એક્ઝેક્ટ ફરજનો ભાગ, બરોબર. બરાબર છે. હવે તમે ત્યાં આગળ કેવી રીતના કામ કરો? આપણે કામની જેટલી જવાબદારી લીધી હોય, જેટલી આપણી ફરજ પૂરી કરવાની, તેટલે સુધી જ કામ કરવાનું ત્યાં. અને ઘરે આવ્યા પછી? ઘરે આવ્યા પછી કશી ફરજ નહીં આપણી ત્યાંની કામ કરવાની. ના, એ કેટલું તમે ઘરે લઈને આવો? જોડે કેટલું લઈને આવો? કશું જ ના લઈ આવીએ, કશું જ ના લાવીએ. બસ આટલું. આ આસક્તિ ને ફરજમાં આટલી ખબર પડી જાય આપણને ઈઝીલી. સમજ પડી. હા, ફરજ હોય ને પછી ચોંટેલું ના હોય. એ સંજોગ પૂરો થયો એટલે આગળ વધે, ચોંટેલું ના હોય ફરજના ભાગમાં. હા, અને આસક્તિ વાળો ભાગ હોય ને ચોંટેલો જ હોય. હવે ખ્યાલ આવ્યો, બરોબર ખ્યાલ આવ્યો. આસક્તિ અને ફરજ એટલે આપણને જે પ્રસંગ પૂરો થઈ ગયો ત્યાં સુધી આપણે ફરજ કરવાનું રે, અને પછી પ્રસંગ પૂરો થઈ ગયો તો એમ થાય કે સચ્ચિદાનંદ. હા, સચ્ચિદાનંદ. હા, બરોબર. હા, એટલે અંદર પછી ખેંચાણ કે ચોંટ વાળું ના હોય, ચોંટેલો ના હોય. ના, એક્ઝેક્ટ. હવે ખ્યાલ આવ્યો સાહેબ, બહુ સરસ. ખેંચ ના રે. આસક્તિ વાળો હંમેશા ચોંટેલો હોય. જ્યાં જ્યાં એને આસક્તિ હોય ને ત્યાં ત્યાં ચોંટેલો જ હોય. બરોબર છે. ઓકે, કરેક્ટ સાહેબ. હા સાહેબ, બહુ સરસ. હા સાહેબ, જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી સાહેબ, પેલું એક વખત બહુ પહેલા તમે કહ્યું હતું ને, દાદા ભગવાન પાસે એ ફાઇલનો પ્રતિક્રમણ કરવા, એ ફાઇલનો સરસ રીતે નિકાલ આવી ગયો સાહેબ. બહુ પહેલા વાત થઈ હતી સત્સંગમાં સાહેબ. હા, સારું સારું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ગીતાબેન, બીજા ગીતાબેન મણિનગર. એક મિનિટ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, સંતોષાનંદજી, આપણે આ જે હરેન્દ્રભાઈએ વાત કરી ને વૃત્તિઓની, એના પર જ મારો ક્વેશ્ચન છે કે 5 જાન્યુઆરીએ એક સૂત્ર આવ્યું હતું વોટ્સએપ પર, JSS પર, કે સર્વ વૃત્તિઓથી નિવૃત્ત રહેવું તે નિવૃત્તિ. હવે વૃત્તિઓમાં નિવૃત્ત કેવી રીતે રહેવું? કારણ કે અંદર પટ્ટે માલ તો પડેલો જ છે, એટલે વૃત્તિઓ તો ભટકવાની જ છે, એટલે નિવૃત્તિ કેવી રીતે થાય? તો પછી જો વૃત્તિઓ તમને એમ કહે છે કે મારી જોડે અટકી રહો, તમે ના, મારી જોડે ફરો, એવું કહે છે વૃત્તિઓ? ના. તો કોણ ફરવા જાય છે વૃત્તિઓ જોડે? મન કે ચિત્ત. તો કેમ ફરે છે વૃત્તિઓ જોડે ચિત્ત? લાલચના લીધે. તો કે ત્યાં સુખનું આરોપણ કરેલું છે, માટે એ ફર્યા રાખે છે.
ઓકે, હા, બરાબર છે. હા, એટલે કે ચિત્ત વૃત્તિ જેટલી જેટલી આપણને દેખાય કે આટલી આટલી જગ્યાએ ગયું, તો એના ઉપરથી શું સાબિતી થાય? તો કે આટલી જગ્યાએ હજુ સુખનું આરોપણ છે. હા, હવે એટલું સમજાય અને પછી આપણે એનું એનાલિસિસ કરીએ તો કે ખરેખર એ જગ્યાએ સુખ છે. હવે એનાલિસિસ કરતા કરતા તારણ નીકળે ને કે ના, ત્યાં સુખ નથી, ત્યાર પછી વૃત્તિઓ ત્યાંથી પાછી ફરશે. એટલે કે વૃત્તિઓમાં નિવૃત્તિ ત્યારે આવશે. એટલે આ તો એક 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 ને જોતા જવાનું એવું થયું ને. એક એક વૃત્તિ, કારણ કે એક પૂરું થાય બીજું ઊભું થાય છે, એક પૂરું થાય બીજું ઊભું થાય છે. એટલે દાદા ભગવાને સહેલો શું કીધું તો કે આજ્ઞા દ્રષ્ટિમાં આપણે આવી જાવ ને, એટલે આજ્ઞા દ્રષ્ટિમાં બધું જ ઝળકશે. બધું જ ધીરે 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 જેટલી આજ્ઞા દ્રષ્ટિ પાકી થતી જશે, એની સમજણ જેટલી પાકી થતી જશે, એમ એમ એક એક વસ્તુ અંદર ખુલ્લી થતી જશે. એટલે જે છેલ્લો જ્ઞાતા દ્રષ્ટા વાળો જે ભાગ છે ને, એની અંદર બધું જ ઝળકશે કે આ વૃત્તિ ગઈ, આ પાછી આવી, આ ગઈ, આ પાછી આવી. હવે ગઈ કયા આધારે ગઈ તો એ પણ દેખાશે કે અહીંયા લાલચ હતી, લોભ હતો, કે અહીંયા આરોપણ હતું, એટલે આ ગઈ. હવે પાછી કેમ આવી તો કે ત્યાં ઉપયોગની ગોઠવણી કરી કે ભાઈ આની અંદર સુખ નથી, ત્યારે એ પાછી આવી. એ પણ જ્ઞાતા દ્રષ્ટાપણામાં ઝળકશે. એટલે હવે અંદર આપણને જે સારું ખોટું બધું જે કઈ અંદર ઊભું થતું હોય આપણને, અને એ ઊભું થતું હોય એ જ વખતે આપણને જાગૃતિ હોય કે આ ખોટું થઈ રહ્યું છે કે સારું છે, આ મારું નથી, આ ગીતાને થાય છે, તો એ જોયું અને એક જ્ઞાતા દ્રષ્ટા કહેવાય ને. જેટલું છૂટાપણાથી દેખાયું એ જ્ઞાતા દ્રષ્ટાપણું કહેવાય. બરાબર છે. હા, એટલે તોય એનું પ્રતિક્રમણ તો પાછું કરવાનું જ રહે ને, કઈ સારું ખોટું થતું હોય. કોને કરવાનું રહે પ્રતિક્રમણ? હા, એ તો ગીતા એ કરવાનું રહે. હા, એ પણ જ્ઞાતા દ્રષ્ટામાં આપણને ખ્યાલ આવે, દેખાય કે આ ગીતાબેને ભૂલ કરીને એની માફી માંગી રહ્યા છે. હા, બરાબર છે. એ સ્પષ્ટ થતું જાય બધું ધીરે ધીરે ધીરે. અત્યારે ધૂંધળું થાય છે, એ ધીરે ધીરે જેમ જેમ અંદર ચોખ્ખું થતું જશે એમ એમ ક્લિયર દેખાતું જશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે કે ચિત્ત વૃત્તિ તો અધ્યાસ એવો લઈને આવેલા છે એટલે બધી જગ્યાએ ખેંચાતી જ રહે. હા, એટલે હવે એ વળતી રહી છે. હવે શુદ્ધાત્માનું ભાન થયા પછી એ ચિત્ત વૃત્તિઓ જે બહાર ફરતી હતી હવે ધીરે 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 અંદર વળી રહી છે આત્મા તરફ. હા, બરાબર છે. હા, જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી. स्वामी जी प्रणाम, जय सच्चिदानंद। स्वामी जी प्रणाम, जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी जी, आप अभी जब पहले वाली गीता बहन को बता रहे थे अहंकार और आसक्ति के बारे में, तो उसके बारे में 3 प्रश्न है मेरे। पहला तो ये है कि आसक्ति और अहंकार के बीच में कुछ आप संबंध बता रहे थे, उतना मेरे को गुजराती में समझ नहीं आया, पहली। दूसरा प्रश्न मेरा यह है कि आसक्ति का विपरीत, सॉरी better, I think so. Okay, I should answer, I should ask one. Yeah, better. Okay. हाँ, तो आसक्ति और अहंकार के बीच में आप कुछ संबंध बता रहे थे, कृपया करके वो जरा दोबारा हिंदी में बता दें तो बड़ी मेहरबानी होगी। हाँ जी, धन्यवाद। जो बात निकली ने अहंकार वाले का अहंकार तोड़ने वाला मिल जाएगा। अच्छा जी। हाँ, जैसे हमें दादा भगवान मिल गए तो हमारा अहंकार चला गया, जो मूल अहंकार था वो निकल गया सबका। हाँ, ठीक है। अभी आसक्ति क्या है तो कि जहां पर भी अपनापन माना हुआ है ना, हाँ जी, जो चिकास वाला भाग है वहां पे सब जगह पे आसक्ति है। हाँ, वो आ गया मेरे को समझ, अभी मेरे को क्लियर हो गया जो मुझे नहीं समझ आया था। तो अब मैं दूसरे प्रश्न पर आऊं। हाँ जी।
दूसरा प्रश्न स्वामी जी ये है कि आसक्ति का ऑपोजिट, जैसे आपने आसक्ति के बारे में बड़ा अच्छा बताया, वैसे आसक्ति के ऑपोजिट के बारे में भी थोड़ा बता दीजिए कि जैसे इंग्लिश में आसक्ति को हम अटैचमेंट कहते हैं और ऑपोजिट को एवर्जन कहते हैं। हाँ। तो ऐसे आसक्ति के ऑपोजिट के बारे में कुछ बता दीजिए प्लीज। आसक्ति का ऑपोजिट क्या होता है? तो अनासक्ति। अनासक्ति, हाँ। अच्छा। यानी जहां पे चोट नहीं है, जहां पे चोट नहीं है। हाँ, चोटा हुआ नहीं है, चिपका हुआ नहीं है। हाँ, चिपकाट नहीं है। हाँ, ठीक है। तो वो भाग कौन सा होता है? अनासक्ति का। आत्मा का भाग। हाँ जी, हाँ जी, हाँ जी। आत्मा का भाग चिपका हुआ नहीं है कहीं पर, और पुद्गल का भाग चिपका हुआ है, इसलिए तो आसक्ति खड़ी होती है। यहाँ पर स्वामी जी एक मेरा प्रश्न है कि आसक्ति को मैं थोड़ा सा राग से जोड़ रहा हूं कि आसक्ति का संबंध राग से है, अटैचमेंट से, चिकनाट से। तो उस अटैचमेंट का विपरीत एवर्जन होता है द्वेष। हाँ। तो जैसे मेरा प्रश्न यह है कि जैसे आसक्ति में चिकनाट होती है, क्या द्वेष में भी वैसे ही चिकनाट होती है? हाँ। हाँ, बस ठीक है, ठीक है। सिंपल सा एक एग्जांपल दूं आपको सर? हाँ जी, हाँ जी, हाँ जी, प्लीज प्लीज प्लीज। कंस को कृष्ण के लिए क्या था? द्वेष था। तो उसके अंदर किसके प्रति वो दिन रात सोचता रहता था? सिर्फ कृष्ण के बारे में सोचता रहता था। तो क्या राग होता है तो भी ऐसा होता है, द्वेष होता है तो भी ऐसा होता है। हाँ, फंडा क्लियर हो गया मेरे को स्वामी जी। अब मैं अपने तीसरे प्रश्न पर आता हूं स्वामी जी। आसक्ति का तोड़ क्या है? आसक्ति का तोड़ क्या है? बहुत बड़ा प्रश्न पूछा आपने। नहीं, मैं जो भी आपकी बात से समझ आया वहीं से प्रश्न निकला है। नहीं, गीता बहन को बात बताई, दादा भगवान ने क्या बताया, तो क्या आसक्ति का तोड़ क्या है? तो कि जैसे जैसे जी, जहां जहां भी हम चिपके हुए हैं, हाँ जी, और उसके आधार पर हमें जो मार पड़ता है, हमें जो मार खाना पड़ता है, हाँ जी, हाँ जी, हाँ जी, वो हम उसका एनालिसिस करते जाएंगे। हाँ, ठीक है, ठीक है, उसका अनुभव होता जाएगा, उसका सार निकलता जाएगा, वैसे वैसे वहां से हम बाहर निकल सकते हैं, वहां से बाहर निकल सकते हैं। और दादा भगवान ने हमें एक ही शब्द में निकाल दिया आसक्ति से बाहर, नोय मारू। नोय मारू मतलब? हाँ, ये मेरा नहीं है। हाँ, ओके ओके। भगवान ने एक ही सेंटेंस में हमें बाहर निकाल दिया है। ब्यूटीफुल सर, ये मेरा नहीं है। जी, हाँ, जी, जी, जी। ये मेरा कुछ भी नहीं है। ऑटोमेटिक उसकी जो चिकनाहट है ना, वो ऑटोमेटिक निकल जाएगी। ये मेरा नहीं है। स्वामी जी, यहाँ पर एक और चीज मैं आपसे पूछना चाहूंगा, बस ये मेरा आखिरी प्रश्न है स्वामी दीपकानंद जी, आखिरी प्रश्न है कि आसक्ति के तोड़ में जितना जितना हमारा ड्यूटी के प्रति आकर्षण बढ़ता जाएगा, ड्यूटी के प्रति, निस्वार्थ ड्यूटी के प्रति, उतना उतना आसक्ति भी टूटेगी क्या? डिसिप्लिन और ड्यूटी। डिसिप्लिन और ड्यूटी क्या है? तो हम वो प्रकृति का भाग है। वो प्रकृति, अच्छा, ये समझ से टूटेगी। हाँ, समझ आ गया। हाँ, समझ गया। वहां पर क्रिया आती है, यहाँ पर समझ है। ये क्रिया से नहीं टूटेगी, समझ से टूटेगी। समझ से टूटेगी। हाँ हाँ, समझ गए, समझ गए। जय सच्चिदानंद स्वामी जी, बड़ा अच्छा समझाया आपने। थैंक यू सो मच, थैंक यू सो मच स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी, जय सच्चिदानंद। प्रश्न का दुकाल पड़ गया। ओके अनु बहन। अनुबेन, अरे जय सच्चिदानंद संतोष आनंद जी। जय
हाँ, जैसे ये बताया कि सचमुच आसक्ति होती है और एनालिसिस भी करते हैं और एनालिसिस करने के बाद में अंदर में रस पड़ा हुआ है कि वापस उस जगह जाएं, बिकॉज पहले मजा भी आता था और लेकिन मार जब भी खाई है तो एनालिसिस होती है तो ये महसूस होता है कि अभी उनसे दूर कैसे रहें। आस्ते आस्ते करते हम लोग दूर होते जा रहे हैं क्योंकि अवॉइड कर रहे हैं, बिकॉज अभी नया भाव में हमको फिर से नया बांधने का नहीं है। जैसे छोटा एग्जाम्पल ही दे रही हूँ, जैसे सब छोड़ दिया, माफी मांगी, सब कुछ किया, आ गए अपने भीतर ही, तो अभी फोन आ रहा है, फोन अवॉइड कर रहे हैं। पहले वो अवॉइड करते, मैं अवॉइड, फिर मैंने फैमिली में बात किया कि ऐसे है, तो बोला जस्ट लीव इट, फोन मत उठाना, बिल्कुल कुछ नहीं, बिकॉज सचमुच नए कर्म अभी नहीं बांधने हैं। माफी करती हूँ, प्रतिक्रमण कर लेती हूँ, तो इससे कैसे मतलब रस भी होता है कि बात करूं और छूटना भी चाह रही हूँ। देखो अनुबेन, आपने ज्ञान लिया हुआ है ना जी, तो पहला तो इतना समझ लो कि नया कर्म बनता नहीं है। ओके, बराबर, पहला ये पक्का समझ लो आप जी। तो कि वो डर निकाल दो अंदर से कि नया कर्म बनता है। ओके, कौन सा नया कर्म नहीं बनता? तो कि ये संसार में जो हमें भटकाता था वो नया कर्म नहीं बनता। ओके, जो वापस जन्म लेना और मृत्यु, जन्म मरण के चक्कर में जो घुमाता था वो वाला कर्म बनना बंद हो गया जी। इसीलिए किसी को भी अवॉइड करने की कोई वो नहीं है कि अवॉइड करो आप। बट ऐसे लगता है जैसे नौ कलम, फोर्थ आज्ञा हमें बताई दादा भगवान ने। फोर्थ आज्ञा क्या दी? अभाव तिरस्कार का नहीं, फाइलों का संभाव से निपटारा करना। अच्छा अच्छा, ओके, आज्ञा की बात कर रहे, ओके। हाँ, फोर्थ आज्ञा कौन सी? तो क्या फाइलों का संभाव से निपटारा करना। जी, हमें नक्की करना है व्यवहार जो बनता है वो हिसाब के अधीन बनेगा। बराबर, हमें सिर्फ नक्की करना है कि ये फाइल आई है, मेरे को इस फाइल का निपटारा करना है। हाँ, लेकिन सामने वाले का जो स्वभाव है जानते हुए, यही अभी आपका प्रश्न का मतलब मेरे को अपना उत्तर मिल गया कि सामने आ सकता है फिर से, बिकॉज फाइल का संभाव निकाल करना है, नहीं तो विल वी कैरी इट फॉरवर्ड इन द नेक्स्ट बर्थ। हाँ, ओके, आप किसी भी उस व्यवहार जो है, जो फाइल है, उसको जितना अवॉइड करेंगे तो उतना तो पेंडिंग ही रहने वाला है। बिकॉज उनका स्वभाव जानते हुए ताना देना, पिछली बातें निकालना, ये बोलती हूँ निमित्त है, निर्दोष है, मेरा किया हुआ मेरे सामने आता है, लेकिन अवॉइड कर रही हूँ। अन्नूबेन, दादा भगवान ने एक सिंपल सा एग्जांपल दिया जी। अभी घर में है जी, तो बहू है, सासू है, ससुर है, आपका हस्बैंड है, बच्चे हैं, इतने सारे लोग हैं, बराबर है। कुछ हो गया और आपकी सासू ने आपको कुछ बोला, 5 मिनट 10 मिनट जो भी बोला, फिर उनको बोलो आप कि वापस बोलो, तो ऐसा बोल पाएंगे वो? नहीं, वाणी टेप रिकॉर्डर है। बराबर। दूसरा उन्होंने हमें ही बोला, घर में दूसरे 4 लोग थे, उनको क्यों नहीं बोला? बराबर, हिसाब है आप हमारे साथ। अगर वो बोलने वाले होते तो घर के अंदर तो और 4 लोग थे, तो उनको बोलना चाहिए ना, आपको ही क्यों बोला? बराबर। और आप उनको बोलेंगे कि सासू जी प्रणाम करती हूँ, वापस आप बोलो ना, मेरे को बहुत अच्छा लगा, तो वापस बोलेंगे? नहीं बोलेंगे। बट मैं क्या कह रही हूँ, सपोजिंग मैं जाती हूँ, बात करती हूँ, फिर लेट्स होप नहीं कुछ बोले, अगर वो वापस स्टार्ट करती हैं वही पिछली बातें, तो उसका समाधान कहाँ से लाऊं, समभाव से निकाल कैसे करूं? बिकॉज उस टाइम मैं भी गर्म हो जाती हूँ बहुत, देखो हमारा भाग क्या है, क्योंकि हमें नक्की करना है कि फाइल का संभाव से निपटारा करना है। जी, बराबर है। बराबर। और दादा से शक्ति मांगने की है, दादा ये फाइल थोड़ी
ऐसी है, इसके साथ हिसाब भारी है, तो दादाजी आप मुझे इसके साथ संभव से निपटारा करने की आप मुझे शक्ति दो। ओके। बाकी जिम्मेदारी सब दादा भगवान की। यस। फिर दोनों में हाथापाई हो गई तो भी कुछ नहीं है क्या? इसलिए दादा भगवान उनका एग्जाम्पल बहुत बहुत देते थे कि वो यात्रा में जाते थे ना जी। तो यात्रा में सब महात्माओं को लेके जाते थे। तो फिर यात्रा में तो अलग अलग प्रकृति वाले सब ज्यादा होते हैं ना, घर में तो 3-4 लोग होते हैं, लेकिन यात्रा निकलती है 3-4 बस लेके जाते हैं तो कितने लोग होते हैं? बहुत सारे होते हैं। और हफ्ते 10 दिन साथ में रहना होता है तो एक दूसरे की प्रकृति क्या करेगी? फिर एडजस्ट ही करेंगे। अरे बवाल करेगी। अच्छा। तो दादा भगवान बताते थे कि हमारी हाजिरी में वो ये जो कचरा है ना वो निकल जाए तो अच्छा है ना। जी बराबर। तो अभी हमें ये दृष्टि प्राप्त हुई है, तो ये दृष्टि दादा भगवान हमारे सामने है और दादा भगवान की कृपा से हमें ये दृष्टि प्राप्त हुई है। तो ये दृष्टि के हाजिर होते होते ये कचरा निकल जाए तो अच्छा है ना। बराबर। हाँ, जितना जितना कचरा खाली होता जाएगा, एक सिंपल सा है, घर में से हम कचरा निकालेंगे तो क्या होता है? सफाई हो जाती है। हाँ, सफाई हो जाती है। सफाई हो जाती है, फिर घर कैसा लगता है? नीट एंड क्लीन। हाँ, तो ऐसे ये कचरा निकल रहा है, ऐसा देखो ना, सामने वाला भी उसका कचरा खाली कर रहा है, हमारा भी कचरा साफ हो रहा है। मैं डरती हूँ जाने से भी, और माफी भी मांगती हूँ बहुत। ऐसे मुझसे कोई गलती हो, मुझसे नहीं तो अनु और माफी मांगे वो था ही नहीं कभी, लेकिन माफी मांगती हूँ, सब प्रतिक्रमण करती हूँ कि बस, लेकिन होगा, मेरा हिसाब ही है। और देखो जो चीज से हम भागेंगे ना जी, वो हमें ज्यादा इंटरनली इफेक्ट करती है। यस बराबर है। और भागते क्यों है? तो क्या प्रकृति की सेफ साइड देखते हैं इसलिए भागते हैं। बराबर। बराबर है, जो हिसाब है वो प्रकृति का है, बराबर, हमारा तो है नहीं। बराबर, बिल्कुल बिल्कुल। और प्रकृति हिसाब चुकता करेगी तब जाके प्रकृति सहज बनेगी। बिल्कुल बिल्कुल। और सामने वाला भी अपना हिसाब होगा तब तक ही देगा, बराबर। हिसाब खत्म हो जाएगा फिर वो देना चाहेगा तो भी नहीं दे पाएगा। बराबर बराबर। तो हमें तो खत्म करना है, इसलिए दादा भगवान एग्जाम्पल देते थे कि अभी हम वो उत्तरायण आ रही है ना, मकर संक्रांति, हाँ जी हाँ जी। तो उसके अंदर वो पतंग उड़ाने के लिए क्या लेके आते हैं? वो मांझा लेके आते हैं ना जी। तो मांझा वो फिरकी के अंदर होता है ना जी। अभी वो फिरकी के अंदर जितना मांझा होगा उतना ही बाहर निकलेगा कि ज्यादा निकलेगा? जितना होगा उतना ही निकलेगा। हाँ, तो हमारे अंदर जितना इसके साथ हिसाब है ना उतना ही आएगा, उसके आगे कुछ नहीं आने वाला। और मैं उल्टा ही कर रही हूँ, मतलब जो भी नए लोग होते हैं मैं अवॉइड ही कर रही हूँ। एक आदत है भाई, गए गार्डन में बैठे, कोई मिला, अवॉइड ही करती हूँ किसी से भी बात करना, इंटरेक्ट करना, बिकॉज नया मुझे स्टार्ट ही नहीं करना है कुछ भी। देखो, आप बैठे हो और कोई आपको बुलाता है तो समझना कि फायदे। ओके। अगर नहीं बुलाता है तो कोई है ही नहीं उनके साथ अपना हिसाब। बराबर। तब अंदर से खड़ा होगा, नहीं ये देखो कितने ये कर रहे हैं, तो फाइल अंदर खड़ी है, बाहर नहीं खड़ी है। इसने मुझे नहीं बुलाया। नहीं, ये भी अच्छी बात बोली, बिकॉज हम लोग क्या करते हैं, मास्क वास्क पहनते हैं, टोपी पहनते हैं, तो चलो कोई पहचानेगा नहीं। तो ये भी अच्छा है कि फाइलों का संभाव से निकाल करो और खत्म करो। अभी हमें दृष्टि प्राप्त हुई ना, तो हमें हमारा पूरा जितना भी जीवन बाकी है वो आज्ञा दृष्टि से चला जाए उतना ही हमें रखना है। बराबर बराबर। अभी दादा भगवान ने क्या बताया कि ब्लंडर्स निकाल दी,
जी मिस्टेक बाकी है। बराबर। अब ये मिस्टेक क्या है, तो कि 5 आज्ञा दृष्टि से आप अपना व्यवहार बनता जाएगा तो वो मिस्टेक निकलती जाएगी। आखिर चाहते हैं कि हम वो स्थिति पे पहुंचे, लेकिन अगेन रिवर्स बात है, यू नो, टू साइड्स ऑफ द कॉइन, टू साइड्स ऑफ अ वो कॉइन। भी प्रकृति का, वो जो रिवर्स है ना, वो भी प्रकृति का भाग है, वो समझने का है कि अवॉइड क्यों करना चाहती है। तो कि अभी प्रकृति के भाग में अभी डर छुपा हुआ है। अभी हमने दादा भगवान ने हमें अभय दान दिया, हाँ जन्म मरण से मुक्त होने वाला दान दिया। बिल्कुल बिल्कुल फिर भाग्यशाली। की तो अंदर बात करने की, फिर किसका भय? ये तो शरीर है, शरीर तो वैसे भी जाने वाला है, परमानेंट थोड़ी है। बराबर। तो उसके साथ का जो भी हिसाब है वो टेम्पररी है, परमानेंट थोड़ी है। बराबर। और मैं उल्टा कर रही हूँ, अवॉइड इसलिए कर रही हूँ कि मैं वो स्थिति तक पहुंचूं कि मैं अपने अंदर से स्थिरता लाऊं, कि मैं बिल्कुल आत्मा की सीट से नीचे ही नहीं उतरूं, और जैसे अन्नू को फाइल 1 को बिल्कुल ना कुछ बासे, मीन्स मैं उल्टा कर रही थी, यू नो। दादा भगवान बता रहे थे कि आप जंगल में जाके बैठोगे ना, बराबर बराबर, तो भी वो बड़ा संसार है, क्योंकि मन तो आपके पास, आपके साथ ही है। बराबर। और कितनी भी भीड़ है, फिर भी मैं शुद्धात्मा हूं, वो भान हो गया, तो उसके अंदर भी हम एकांत में है। ट्रू, बिल्कुल सही। संतोषानंद जी। हाँ जी। अनुबेन बोले बगैर रहते नहीं है। वो टोपी लगा, कुछ भी, वो मास्क लगा के टोपी लगा के भी बोलेंगे। ये क्या करेंगे बोलो? बिल्कुल पकड़ा, सही पकड़ा। देखो अन्नूबेन जी, ये जो आज्ञा दृष्टि है ना, उसका उपयोग रखेंगे ना जी, तो कैसी भी सामने वाला कोई भी बोलता है ना, तो सामने वाला जैसे आया ना, तो पहले क्या अंदर खड़ा होता है? 1 मिनट फिर से बोलिए, पीछे बैकग्राउंड में बात कर रहे, बोलो ना। हाँ, तुझे हाँ बट बोलो ना को, सॉरी। हाँ सामने कोई फाइल आती है ना जी, अगर वो फाइल समझ में आती है ना, तो अंदर कुछ खड़ा नहीं होता। लेकिन वो फाइल समझ में नहीं आती तो फर्स्ट अभिप्राय खड़ा होता है। यस, कि ये आए ना, जी अभी मुझे ऐसा ही बोलेंगे। बर यही बात है। और वो जैसे बोलेंगे ना, तो वापस अंदर पक्का हो जाएगा। देखो मैंने बोला था ना, वो ऐसा ही बोलेंगे। वो पक्का होता जाता है। उसकी जगह पे रिलेटिव से हस्बैंड है, रियल से शुद्धात्मा है। व्यवस्थित शक्ति ने मुझे मेरे हिसाब से मुक्त करने के लिए उनको भेजा है। अभी मुझे क्या करना है, तो फाइल का संभाव से निपटारा करना है। तो अभिप्राय वहां पे रहा नहीं, तो वो जो भी बोलेंगे ना, वो एग्जैक्ट आपको समझ में आएगा कि ये हिसाब है। नहीं, सामने शुद्ध आत्मा देखेंगे, अभिप्राय को हटा देंगे, बट अंदर में जो बंधा हुआ है अभिप्राय ऑलरेडी, उसको भी थोड़ा शुद्ध आत्मा देख के वो करेंगे, यू नो। हाँ, वो जैसे जैसे आप रिलेटिव से हस्बैंड है, रियल से शुद्धात्मा में ऐसा ऐसा जैसे जैसे रहता जाएगा ना, वैसे वैसे वो अभिप्राय भी निकलता जाएगा। बराबर। ज्यादातर हमें दिक्कत कहाँ पे आती है, तो कि कोई भी सामने आता है, तो उसके प्रति पहला हमारा अभिप्राय खड़ा हो जाता है कि देखो ये ऐसा है, अभी ऐसा बोलेंगे, यहाँ तो ऐसा ही करेंगे। तो वो अभिप्राय हमारा पक्का होता जाता है सामने वाले की क्रिया देख के। बराबर। लेकिन वो क्रिया भी उसके हाथ में नहीं है। जब हमारी क्रिया हमारे हाथ में नहीं है, तो उसकी क्रिया उसके हाथ में कैसे होगी? बराबर। ये क्यों भूल जाते हैं बार बार, ये पता है। लाइक मुझे लगता है लोगों को मेरे प्रति अभिप्राय है, यू नो, दे हैव फॉर्म्ड ओपिनियन अबाउट मी, मैंने भी तो वही किया हुआ है दूसरों के प्रति, यू नो। यस। हम इसलिए दादा भगवान एक सिंपल सी बात बताई, हम हमारी गलती दिन भर में कितनी माफ करते हैं? बिल्कुल बिल्कुल, बहुत माफ करते हैं, बहुत माफ कि हम हमारी गलती पर खुद को कितना पनिशमेंट कर देते हैं? कुछ भी नहीं, जस्टिफाई करते हैं। और दूसरों की गलती पर क्या करते हैं? बराबर।
इतना ही समझना है। हमें हमारी गलती पर हम खुद को पनिशमेंट देना सीख जाएंगे तो दूसरों की गलती दिखाई नहीं देगी। बिल्कुल बिल्कुल। लेकिन हमें हमारी गलती पर अभी दिखना भी शुरू नहीं हुआ तो पनिशमेंट तो कैसा करेंगे उसको। बिल्कुल बिल्कुल सही बोला। तो ये पुरुषार्थ और मेहनत करनी है। मेहनत नहीं करने की है, जितना जितना करने के लिए जाओगे न इतना डिप्रेस होते जाओगे। दादा भगवान ने करने वाली कोई चीज दी नहीं है। पुरुषार्थ वो भी एक समझ है, क्रिया नहीं है। वो ऐसी करने के लिए बैठ गए, वो समझ है। ओके। हाँ, जितना जितनी समझ आपकी अपनी पक्की होती जाएगी उतना उतना अपने आप होता जाएगा क्रियावान। ओके, बराबर बराबर है अनु जी? या बिल्कुल सही, बिल्कुल। अभी फाइल, कोई भी सामने फाइल आती है उसको अवॉइड करने की जरूरत नहीं है। इसलिए तो हम क्या बोलते हैं, वारस कहो दादा ना, सुरवीर तारे लाओ जो, कायर बनो ना कोई दी, कष्टो सदा कंपाओ जो, रे सिंह ना संतान ने, सियाड़ तेसु करी सके, मरणांत संकट में टके, ते टेक ना धरनार ते प्रत्यक्ष प्रगट दादा भगवान छे। बिल्कुल। बहुत बहुत धन्यवाद। सियार से हम डर जाते हैं ऐसा थोड़ी है, चलेगा। सिंह बनाए और सियार से डर जाने का? सच्ची एक चिकनी फाइल है, बस वही डर है। और चिकनी फाइलें नहीं है, चिकनापन हमारे अंदर है। फाइल कोई चिकनी नहीं है, फाइल तो फाइल ही है। बराबर। हम जो ये शब्द बोलते हैं ना जी कि वो चिकनी फाइल है, फाइल कोई चिकनी है ही नहीं। बराबर। हाँ, इस पे मेरे को थोड़ा काम करना है, इस पे थोड़ा मतलब एनालाइज करना है कि वाकई में दे आर वेरी नाइस, मतलब वो बहुत अच्छी है, बहुत अच्छी है। फिर क्यों लगता है फाइल जो होती है ना जी, फाइल जो होती है ना वो तो वितराग होती है। वो हमारा हिसाब चुकता करवाने के लिए हमारे सामने आती है। धन्यवाद उनका। हाँ, उसको तो हमारा हिसाब चुकता करने के लिए व्यवस्थित शक्ति ने भेजा है। आई नो, उसमें उसका तो कुछ है ही नहीं। ये करना पड़ता है उनको, उल्टा मजबूरी में ये करना। हाँ, उसको तो मजबूरी में करना पड़ता है। थैंक्स टू देम, थैंक्स टू देम। बिल्कुल। तो उसका तो धन्यवाद करना चाहिए कि आप इतना बोले तो मुझे मेरा कचरा अंदर था वो दिखाई दिया, अभी मैं वो कचरा साफ कर लूं। ये सुपरफ्लुइड सब बोलती हूँ, लेकिन रहनी में नहीं आ रहा है। अरे सब समझता होता है, सब समझ में आता है। अनुभव कैसा है कि ये हमें जो मिला है समझ, वो दादा भगवान मिलने के बाद ये समझ खड़ी हुई है। और हमारी अज्ञान मान्यता वाली समझ तो आगे से कैरी फॉरवर्ड लेके आए हैं, और हमारे आसपास का जो वातावरण है वो उसके हिसाब से मिला हुआ है। तो हम बोलेंगे कि अभी का अभी हो जाएगा, तो ये प्रोसेस है। तो वो प्रोसेस से तो निकलना पड़ेगा ना। बिल्कुल। हाँ, वो सोना तब के निखरता है, ऐसे ही थोड़ी खान में से निकाल के लिए आए और वो हो गया। उसको तपाना पड़ता है, तब जाके उसमें से गहना बनता है, मूर्ति बनती है। सो सपोजिंग, आई मीन ऑफ कोर्स जितना हिसाब होगा वो तो होगा, लेकिन सपोजिंग हम जाके सामने से माफी मांग लेते हैं तो यू थिंक इट विल गेट ओवर, मतलब खत्म हो जाएगा? नहीं। अच्छा। माफी तो हम ये डर के वजह से मांग रहे हैं कि वो मुझे छोड़ दे। अभी व्यवहार बना नहीं और माफी कैसे मांगोगे आप? बराबर। कभी कभी अच्छा भी लगता है जब फाइल कोई चिकनी आती है कि हमारी ग्रोथ होती है, मेरा एवोल्यूशन होता है। मुझे ये लगता है अंदर से कि मेरे को कितना कुछ अपने में भीतर कितना जो पड़ा है वो दिखाई देता है। और फिर मैं बिल्कुल सुनती हूँ, ओके ओके ओके, खुश भी होती हूँ, बहुत खुश। तो अच्छा लगता है कि अंदर से भीतर से लाइक लहर उठती है, ठंडक महसूस होता है। लेकिन फिर बुद्धि शांति से बैठने नहीं देती है। वो वाला भाग इसलिए प्रज्ञा शक्ति दादा भगवान ने बिठा के दिया ना कि अभी वो बुद्धि है, वो अज्ञा शक्ति है, उसके सामने अभी प्रज्ञा शक्ति वर्क करेगी। जी
उसको समझ देगी, उसका जो भी उसका क्लेम है उसको उसके सामने समझ देगी कि ये तुम्हारा क्लेम है, ये सही नहीं है। अगर आपको संसार में भटकना है तो इस हिसाब से चलो, अगर संसार से बाहर निकलना है और परमानेंट सुख का अनुभूति करना है तो ये इस दृष्टि से चलो। बराबर। जैसे पहले क्या होता था, एक और प्रश्न है मेरा, कैन आई आस्क? ओके फिनिश कर दो, बोल दो। अभी जैसे मेरी एक फ्रेंड होती थी, सो लाइक फ्रॉम 2013 से हम लोग फ्रेंडली हो गए एंड बैठ के बातें करते थे। तो शी से यू एंड मी आर सो मच, मीन्स हम लोग इतना सेम है, हमारी लाइफ, हमारी हिस्ट्री जो भी है, तो हम लोग शेयर करते थे एंड ऊपर से ऊपर उठते थे, हर बार ऊपर उठ के फिर हम लोग बाय बाय टाटा करके घर आ जाते थे। सो एवरी टाइम हम लोग ऐसे देखते थे कि कभी मौका मिलेगा कि मुझे उससे मिलना होगा। फिर मैं चली गई बाहर, फिर आई, फिर वो चली गई बाहर, फिर बाहर करके अभी वो आई है दिसंबर में। सो लंबी चौड़ी बातें होती है। तो इतना मतलब पहले क्रिटिसाइज करते थे बहुत एंड फिर उसमें से समाधान लाते थे इवॉल्विंग के लिए, फिर थोड़ा और इवॉल्व होने के लिए, फिर और इवॉल्व करने, मीन सारी बातें करने के बाद मतलब रस लगता था, मिठास लगती थी। अब जो हमारी दादा भगवान से मिलने के बाद में जो हमारी बातें होती हैं, मीन ऐसे लगता है इट्स ओनली ग्रोथ। लाइक अगर वो गिरी हुई है तो मैं उसको हर बार उठाती हूँ। देयर सो मच चेंज इन यू अनु, देयर सो मच चेंज तुम्हारे में, कैसे? सो आई सेड आई डोंट नो, मैं खुद आश्चर्य, तू बता रही है, मुझे ऐसे लग नहीं रहा है कि मेरे में चेंज है। लेकिन जैसे अभी बात करके उठते हैं ना, इतना अच्छा लगता है। इसे आई मस्ट कम एंड मीट यू एंड लिसन टू योर टॉक्स, लाइक ना ऐसे लाइक दादा भगवान की बातें। मैंने कहा करेंगे, जरूर करेंगे। मतलब जितनी बार मैंने उससे बात की है दिसंबर से लेके अभी तक, मीन्स ग्रोथ ही हो रही है उन सारी बातों में, तो मजा आ रहा था। तो ये मुझे अच्छा लग रहा था, बस यही शेयर करना था, यू नो। ठीक है, ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। बहुत बहुत धन्यवाद। बहुत रेखा बहन, रेखा बहन, अमी बहन, जय सच्चिदानंद। जय सच्चिदानंद संतोषानंद जी। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। संतोषानंद जी, आपकी જે પાંચમી આજ્ઞા છે શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા કરવી, તો આપણે જેટલું શુદ્ધ ઉપયોગમાં રહેવાયું તો જ આપણી રકમ જમા થાય? જો શુદ્ધ ઉપયોગમાં જેટલું રહેવાય એટલી તો જમા થાય. સત્સંગમાં બેઠા એ આપણે ગોઠવણી કરીને જેટલું જેટલું બેઠા એટલું એટલું એ શુદ્ધાત્માના ચોપડે જમા થશે. બરાબર. દાદા ભગવાને બહુ સિમ્પલ વાત કરી કે કીર્તન ભક્તિ સેટરડે અને સન્ડે છે. આપણે ઘરેથી નીકળ્યા કીર્તન ભક્તિમાં જવા માટે, ત્યારથી એ શુદ્ધાત્માના ચોપડે રકમ જમા થવાની શરૂઆત થઈ ગઈ. ઓકે. જ્યારથી નક્કી કર્યું ત્યારથી રકમ જમા થવાની શરૂઆત થઈ ગઈ. હવે ઉપયોગ છે કે નથી એને આપણે જોવાની જરૂર નથી. નક્કી કર્યું ત્યારથી રકમ જમા થવાની શરૂઆત થઈ ગઈ. શુદ્ધ ઉપયોગ તો શુદ્ધ ઉપયોગ તો ધીરે 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 જયારે આવે ત્યારે જેટલો રહે એટલો. પણ દાદા ભગવાને બહુ સિમ્પલ ને સીધી વાત કરી, નક્કી કર્યું ને ત્યારથી શુદ્ધાત્મા ચોપડે રકમ જમા થવાની શરૂઆત થઈ ગઈ. સવારે નક્કી કર્યું કે મારે આજ્ઞા મુજબ દિવસ જાય એવી દાદા આપ મને શક્તિ આપો, એવો મારો નિશ્ચય છે. એટલે ત્યારથી આપણા ખાતામાં રકમ જમા થવાની શરૂઆત થઈ ગઈ. એવું? ઓકે, બરાબર. એટલે સવારે આપણે નક્કી કરીએ, પ્રાર્થના કરીએ, ચરણ વિધિમાં ભાવ કરીએ કે દાદા નિરંતર આપનું અખંડ નિધિ ધ્યાસન રહે, તો એવું નિધિ ધ્યાસન તો દાદાજીનું આવે જાય સંજોગોમાં.
તો પછી એટલે આપણે નક્કી તો કરી લીધું છે કે આપનું અખંડ નિધિ ધ્યાસન રહે. નક્કી કર્યું એટલે ત્યારથી રકમ જમા થવાની શરૂઆત થઈ ગઈ. અને બીજું તમે જે કહો છો કે ઉપયોગ, તો કે જેટલો જેટલો ઉપયોગ રહ્યો એટલું એ અંદર જમા થતું જાય. એટલે કેવું છે તો કે નક્કી કર્યું, હવે 10 મિનિટ રહ્યું, 5 મિનિટ રહ્યું, 2 મિનિટ રહ્યું, તો કેટલો જમા થયો. પાછું અંદર પ્રજ્ઞા જેવું અંદરથી ખસે ને એટલે પ્રજ્ઞા શક્તિ ચેતવે કે ઉપયોગ ગયો, હવે ફરી પાછો ઉપયોગમાં લાવો. ખ્યાલ આવ્યો? જેટલો તમારો જે મૂળ પ્રશ્ન છે ઉપયોગ, તો કે નક્કી કર્યું ત્યારથી શરૂઆત થઈ ગઈ મૂળ, પણ જેટલો ઉપયોગમાં રહ્યો એટલું ગયું, જેટલું ઉપયોગમાં ના રહ્યું એટલું રહ્યું. હા, બસ એ જ કહેવું છે મારે. પણ દાદા ભગવાને શું કીધું હતું કે આ કાળમાં એવો ઉપયોગ સતત રહે નહીં, એટલે કે અમે તમે નક્કી કર્યું ને એટલે ત્યારથી જમા થવાની શરૂઆત થઈ ગઈ. બીજું બધું વિચારવાની જરૂર નથી. બરાબર. કારણ કે બાકીનું કામ તમે નક્કી કર્યું ને એટલે બાકીનું કામ તમારી સિન્સિયરિટી તમારી જોડે કરાવડાવી દેશે. બરાબર છે. એક વસ્તુ જોડે નથી, નક્કીપણા જોડે સિન્સિયરિટી છે. હા હા. હવે સિન્સિયરિટી તૂટે એટલે અંદર પ્રજ્ઞા શક્તિ ચેતવે, પાછું ત્યાં આગળ ઊભું કરાવડાવી દે કે ના ફરી આવી જાઓ. એટલા માટે દાદા ભગવાને કીધું કે તમે નક્કી કર્યું ત્યારથી જમા થવાની શરૂઆત થઈ. કારણ કે નક્કી કર્યું ને એ બહુ મોટી વસ્તુ છે. એ મોટી વસ્તુ છે. નહીં તો અંદર વાળી ભૂતાવળ એવી છે ને કે આપણે નક્કી તો કરીએ છીએ પણ ઉપયોગમાં ક્યાં રહેવાય છે. મૂકો ને ભાઈ, હવે ઉપયોગમાં આટલું બધું આ કરીએ તેમ કરીએ, એટલે બુદ્ધિ વાળો ભાગ છે ને આટલું કરીએ ને તો કે નહીં થતું, આટલું કરીએ એટલે શરૂઆત જ ના થવા દે. બરાબર છે. એટલે દાદા ભગવાને કીધું કે કઈ જગ્યાએ એ થવા જેવું નથી, નક્કી કર્યું ત્યારથી જમા થવાની શરૂઆત થઈ જશે. બરાબર છે. અને બીજું તો ત્યાં પ્રતિક્રમણ થાય છે એટલે પણ આપણે પાછું, હા, એટલે તમે જ્યાંથી ચૂક્યા હતા અને જ્યાં એ કર્યું ત્યારથી પાછું જમા થઈ જાય. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલા માટે દાદા ભગવાને કીધું કે નક્કી કર્યું ત્યારથી તમારે જમા થવાની શરૂઆત થઈ ગઈ. કારણ કે તૂટ્યો ઉપયોગ ગયો એ ખબર પડી ને, અને ઉપયોગ ગયો એની માફી માંગી ને એટલે સિન્સિયર છે આપણે એની માટે. હા, માફી માંગી એટલે સિન્સિયર થાય આપણે. બરાબર છે. એટલે આખું જમા થશે. બરાબર છે. સરસ. પૂછું હજી એક દીપક આનંદજી? પૂછું? એક મિનિટ. ઓકે, પૂછો. સંતોષાનંદજી, આપણે હમણાં વચ્ચે સત્સંગમાં એવું આવ્યું હતું કે વિચારોને જોવાનું, જ્ઞેય તરીકે જોવાનો અભ્યાસ જ માંગે છે. તો મને એમ સમજાવો કે વિચારો, એક્ઝેક્ટ વિચારો કોને કહેવાય? એટલે આમાં કેવું છે, આખા દિવસમાં બુદ્ધિ પણ બધું કામ કરે છે, મનનું ફંક્શન હોય છે, પછી બધું ભેગું પણ હોય, બધા ફંક્શન એક સાથે અંદર ચાલતા હોય. તો આપણે, અને ફિલ્મ તો મનની હોય બી, અને ઘણો ટાઈમ તો એવો પણ જાય છે કે વિચારો પણ નથી આવતા. એવો કઈ એવું કામ હોય કે કઈ સત્સંગનો વિડીયો જોતા હોય, કઈ પદ સાંભળતા હોય, તો ત્યારે વિચારો પણ આપણા મનમાં ના હોય. તો પછી આ વિચારો એક્ઝેક્ટલી કોને કહેવા અને એના પર કેવી રીતે અભ્યાસ રાખવો જ્ઞેય તરીકે, એ સમજાવો. જો કેવું છે અમીબેન, કે અંતસ્કરણનું ફંક્શન એવું છે કે એટ એ ટાઈમ એક જ વસ્તુ ફંક્શન કરે છે. બધું ભેગું ક્યારેય કરતું નથી. એટલું પહેલા સમજી લો, પાક્કું સિદ્ધાંતથી. બધું ભેગું ક્યારેય હોતું નથી. એક સમયે એક જ વસ્તુ ફંક્શન કરતી હોય છે. જ્યારે મન ફંક્શન કરતું હોય ત્યારે બીજા 3 ફંક્શન ના હોય. આખું અંતસ્કરણ મન સ્વરૂપે હોય. જ્યારે બુદ્ધિ વર્ક કરતી હોય ત્યારે આખું અંતસ્કરણ બુદ્ધિ સ્વરૂપે વર્ક કરતું હોય. જ્યારે ચિત્ત ફંક્શન કરતું હોય ત્યારે આખું અંતસ્કરણ ચિત્ત સ્વરૂપે ફંક્શન કરતું હોય. અને જ્યારે અહંકાર ફંક્શન કરતું હોય ત્યારે આખું અંતસ્કરણ અહંકાર સ્વરૂપે ફંક્શન કરતું હોય. હવે આ ચારેયની વસ્તુ શું છે? તો કે મનનો સ્વભાવ શું છે? તો કે ખાલી વિચારો ફૂટવા. અમીબેન સ્ટોપ થઈ ગયું. ઓકે, અમીબેન
હા ઓકે હા સંભળાય છે. ઓકે, એટલે કેવું છે અમીબેન, તો કે જ્યારે મન વિચારો ફૂટતા હોય ને ત્યારે મન સ્વરૂપે અંતસ્કરણ કામ કરતું હોય. તો કે એનું કામ કેટલું, તો કે ખાલી વિચારો આવે, વિચારો ફૂટે. બરાબર. અત્યારે આપણે કેવી પણ જગ્યાએ અત્યારે સત્સંગમાં બેઠા આવીએ ત્યારે અંદર વિચારો ફૂટે કે આ બરાબર છે, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એ બધા વિચારો કહેવાય. પછી નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ બતાવે ને એ બુદ્ધિ કહેવાય. પછી અહીંયા બેઠા બેઠા આપણને રસોડામાં લઈ જાય, બજારમાં લઈ જાય, બીજા કોકને ત્યાં લઈ જાય, તો કે ચિત્ત કહેવાય. બરાબર. બરાબર. હા. અને અહંકારનું કામ શું, તો કે હું કરું છું એટલું અહંકારનું કામ. મેં કર્યું ને હું કરું છું એ બધું અહંકારનું. ખ્યાલ આવે? એટલે મન જ્ઞેય તરીકે જોવાનો અભ્યાસ એટલે શું, તો કે જે જે વિચારો ફૂટે છે જે જે અવસ્થામાં એને આપણે જોવા. મન ખાલી વિચારો ફૂટે, બુદ્ધિ પ્રોફિટ લોસ બતાવે, અને ચિત્ત બધે ફરવા લઈ જાય આપણને. બરાબર. એટલે આના ઉપરથી આપણને ખબર પડી જાય કે અત્યારે મન છે, બુદ્ધિ છે કે ચિત્ત છે. હવે તમે એમ કહો છો, કીધું કે ઘણી વાર એવું હોય કે સત્સંગમાં બેઠા હોય કે એવું હોય ત્યારે વિચારો ના આવતા હોય. તો કે વિચારો ના આવતા હોય એનું મતલબ શું, તો કે મન એ વખતે ફંક્શન નથી કરતું. કાં તો બુદ્ધિ કરે છે, કાં તો ચિત્ત કરે છે, કાં તો અહંકાર કરે છે. ખ્યાલ આવે? અમીબેન? હા ખ્યાલ આવ્યો. હા, એટલે એ ચારમાંથી એક કન્ટિન્યુઅસ ફંક્શન કરતું જ હોય છે. કરતું જ હોય છે. પણ આપણી ઉપયોગની ગોઠવણી નહીં હોવાને કારણે આપણને એ વખત ખબર નથી પડતી કે શું ફંક્શન કરે છે. હા બરાબર. આપણે કોઈક જગ્યાએ સ્ટક થઈ ગયેલા હોય ને એટલે ખબર ના પડે. હા ખ્યાલ આવે? બરાબર. હા, તો અહીંયા અભ્યાસ કયો વધારે ફોકસ રાખવાનો અભ્યાસમાં? અભ્યાસ એટલે શું, તો કે જે અત્યારે અંદર મનની અંદર જે વિચારો ફૂટે છે ને, તો કે કેવી રીતને, તો કે ધારો કે આપણે બજારમાં નીકળ્યા એટલે ચિત્ત કોક જગ્યાએ ખેંચાયું એટલે મનની અંદર ફૂટે કે લઈ આવીએ તો સારું, કે આ વિચાર કહેવાય. લઈ આવીએ તો સારું, એ વિચાર ફૂટ્યો. ઓકે. એ વસ્તુ બતાવી, એક વસ્તુ કોણે બતાવી, તો કે ચિત્તે બતાવી. હવે બુદ્ધિ શું કહેશે, તો કે જવા દો ને, આ માર્કેટ તો આ શોરૂમ છે ને, અહીંયા તો બધી વસ્તુ મોંઘી મળે. આ જ વસ્તુ જો આપણે પેલા બજારમાં જઈશું ને, લાલ દરવાજા, તો કે ત્યાં આગળ આ જ વસ્તુ આના કરતા સારી ક્વોલિટીની સસ્તા મળશે. તો કે આ બુદ્ધિ. બરાબર. આ લેવું છે એ મનનો ભાગ, રાઈટ, બતાવ્યું એ ચિત્તનો ભાગ. બહુ સરસ. એ જે જોયું ને, આપણું ત્યાં ચીટક્યું ને, એ ચિત્તનો ભાગ. બરાબર. જે બહુ આપણે સરસ છે, લેવા જેવું છે, મારે જોઈએ છે, આ ક્યારે હું લઈ આવીશ, એ બધો મનનો ભાગ, એ વિચારો બધા. અને આના કરતા ત્યાં સસ્તું મળશે એ બુદ્ધિનો ભાગ. બરાબર. ખ્યાલ આવ્યો? હા. હવે અહંકાર શું કે છે, ભાઈ લેવું છે, એટલે મન કે છે હા લેવું છે. એટલે બુદ્ધિ શું કે છે કે પણ લેવું હોય ને તો ત્યાંથી લેવાય, અહીંયાથી ના લેવાય હો ભાઈ. એટલે આ ડિસિઝન આવ્યું એટલે અહંકાર સહી કર્યા છે, ઓકે લઈ આવો. એટલે પછી આ શોરૂમ છોડીને પેલા બજારમાં લઈ જશે લેવા માટે. બરાબર. એટલે આવી રીતના આખું ફંક્શન કામ કરી રહ્યું છે. કરેક્ટ. બરાબર છે. એટલે આ જે ફૂટ્યું ને મનની અંદર, બહુ સરસ છે, લેવા જેવું છે. એટલે એને આપણે જોવાનું છે, એ વિચારને જોવાનું છે. ઓહો, હા, ઓકે, અમે નોંધ કરી લીધું, આગળ વધો. એટલે પછી બુદ્ધિ વાળો ભાગ, એ ભાગ વાળો આગળ આવશે નહીં. નોંધ કરી લીધું, આગળ વધો.
ઓકે, આવું છે. આગળ વધો. બરાબર, જેમ એટલે જેમ અંદર આગળ વધો ચાલ્યું ને, એટલે એ મનને આપણે જોયું કહેવાય કે આવો વિચાર ફૂટ્યો, આ ગમ્યું તમને, એવો વિચાર ફૂટ્યો, આની જોડે આવો વિચાર ફૂટ્યો, એ બધું દેખાય. એટલે આખો દિવસ એ જ ચાલતું હોય. જો રસોઈ બનાવતા હોય ને, આજે મજા ના આવી રસોઈ બનાવ, તો એ વિચાર કહેવાય. ખ્યાલ આવ્યો? જો મેં બનાવી હોત ને તો સરસ બની હોત, પેલા એમણે બનાવી ને તો કે આવી બનાવી. ખ્યાલ આવે? એ દરેક ક્રિયાની અંદર એ ફૂટ્યા રાખે છે, ફૂટ્યા કરે. બરાબર. બરાબર. એટલે આ બધા વિચારો બસ જોયા કરવાનું છે કે આ વિચારો આવે છે અને હું એમાં જોનારો છું. બરાબર. હા, એટલે આપણે એટલું જ, અમીબેન હજુ આવા વિચાર આવે તમને? આટલું સરસ વિજ્ઞાન મળ્યા પછી પણ હજુ આવું આવે છે? આપણે ખાલી જોવાનું જ છે. એમાં કોઈ, એની અંદર કોઈ જગ્યાએ આંગળી નાખવા જવાની જરૂર નથી. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે હમણાં પહેલા કીધું હતું ને પેલા કે નવા કર્મો બનતા નથી, એટલે શું નવા કર્મો નથી બનતા? એટલે હવે પછી તમે જે કરો એમાં તમારા કર્મો ના બંધાય એવું હોય, એટલે શું નવા કર્મ નથી બનતા? એટલે નવા કર્મો નથી બનતા એટલે શું કીધું તું રેખાબેન? તો કે આ સંસારમાં ભટકાવવા માટે જે થતા હતા કર્મ, એ બંધ થઈ ગયા. તો એ કેવી રીતે ખબર પડે કે કર્મ બંધ થઈ ગયા કરીને? તમે કોણ? હું એટલે આમ શુદ્ધાત્મા હું ને નામથી રેખાબેન. બરાબર. અચ્છા, એટલે શુદ્ધાત્માના કર્મો નથી બનાવતા. હવે શુદ્ધાત્માનું ભાન થયા પછી સંસારમાં ભટકાવતા હતા, જે અનંત અવતારથી ભટકતા હતા આપણે, જે ચાર્જિંગ થી, તો કે હું નામધારી નહીં, હું જ સંતોષ છું, નામધારી સંતોષ નહીં, હું જ સંતોષ છું, એ માન્યતાથી જીવતા હતા માટે ઊંઘમાં પણ કર્મ બંધાતા. બરાબર છે. હા, હવે હું નામધારી, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું સંતોષ છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. તો હવે કર્મ કોને બંધાય? હા, બરાબર છે. રેખાના બંધાય એટલે સંતોષ નામધારી ના બંધ થઈ ગયા હવે, કારણ કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. ઓકે. ખરેખર નથી, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. અને ખરેખર કોણ છે? તો કે શુદ્ધાત્મા છે. તો શુદ્ધાત્માને કર્મ હોય ના? બરાબર. એટલે હવે જન્મ મરણના ફેરામાં જે આપણને ચક્કરમાં ફેરવતા હતા, એ કર્મ બંધ થઈ ગયા. તો કે હવે બાકી શું રહ્યું? તો કે હવે આજ્ઞા દ્રષ્ટિ. જેટલી આજ્ઞા દ્રષ્ટિ સમજાતી જશે, જેટલી આજ્ઞા દ્રષ્ટિ પડાતી જશે, એટલો મહાવિદેય ક્ષેત્ર જવા માટેનો જે પાત્રતા જોઈએ, એટલી અંદર પાત્રતા એના આધારે એ કર્મના બંધ આપણને પડે, જે મહાવિદેય ક્ષેત્રે સિમંદર સ્વામીના દર્શન માટે લઈ જશે આપણને. વેરી ગુડ, બહુ સરસ. એટલે ભટકાવા વાળા કર્મ બંધ થઈ ગયા. હવે છૂટવા માટેના જે મહાવિદેય ક્ષેત્રે તીર્થંકર ભગવાનની હાજરી છે અને એમના દર્શન થકી સિદ્ધ ગતિએ જવાશે, એ બાકી, એ ચાલુ થઈ ગયું. એટલે કીધું કે નામધારીનો ચોપડો બંધ થયો, શુદ્ધાત્માનો ચોપડો શરૂ થયો. વેરી ગુડ, સરસ. એટલે પાંચમી આજ્ઞા શું આપી? તો કે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી. ખ્યાલ આવ્યો? એટલે જેટલી આજ્ઞા દ્રષ્ટિ, જેટલી ચરણ વિધિ છે, સત્સાધન છે, સામાયિક છે, અક્રમ વિજ્ઞાન છે, પદો છે, અસીમ જય જયકારો છે, સત્સંગ છે, તો કે આ બધું પાંચમી આજ્ઞામાં જમા થશે. શુદ્ધાત્માના ચોપડામાં જેટલી રકમ જમા થશે, એમાં એવી રકમ જમા થશે તો કે આપણને સીધું મહાવિદેય ક્ષેત્રે લઈ જશે. તો અત્યારે પછી હવે તમારે
અત્યારના જે કર્મો અમારા રેખાના, એટલે હું તો શુદ્ધાત્મા છું, પણ રેખાના જે કર્મો આવે છે એ બધા કર્મો પછી ધોવાવા માટે આવે છે એમ કે, એટલે હવે પૂરા થવા માટે આવે છે. અચ્છા, હા, એટલે એનો સંભાવે નિકાલ કરવાનો છે. હવે મુક્ત કરાવવા આવે છે, સંસારમાંથી મુક્ત કરાવવા માટે આવે છે અત્યારે. ઓકે. અને એક નાનું બીજું આવ્યું હતું આમાં કે મૂર્તિઓના પ્રેમથી જગત સંપડાયેલું છે, પણ અમૂર્ત પ્રેમ એટલે શું થાય? કે અમૂર્તનો પ્રેમ થશે ત્યારે જ કલ્યાણ થશે. હા, અમૂર્ત એટલે ભગવાન અંદર 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 જે શુદ્ધાત્મા છે એની જોડેનું. ઓકે, અમૂર્ત એટલે અંદરનો પ્રેમ ને, શુદ્ધાત્મા. હા, અમૂર્ત એટલે મૂર્તિ એટલે શું કહેવાય તો કે દેખાય એવું, અમૂર્ત એ દેખાયા વગરનું. પણ હજી એ બાજુ આમ આટલું બધું વાંચવું ને આ બધું તો કરું છું, ગમે છે, પણ આમ હજી અમૂર્ત અંદરની બાજુમાં એટલું બધું પેલું ગુડ ફિલિંગ નથી થતી હજી. એ તો કેવું છે રેખાબેન, તો કે આ બધું આપણને કૃપાથી પ્રાપ્ત થયેલું છે ને, એટલે આપણે જેટલું જેટલું સત્સંગમાં સાંભળીએ ને, એટલે આપણને એવું થાય કે આવું થઈ જવું જોઈએ, થઈ જવું જોઈએ. તો કે ખાલી આ થઈ જવું જોઈએ, આવું મારે થઈ જવું જોઈએ એટલું નક્કી થાય ને એટલે બહુ થઈ ગયું. ઓકે, અચ્છા, હા. એટલે એની મેતે એનું પરિણામ આવશે. ઓકે, બરાબર. ખ્યાલ આવ્યો? બહુ સરસ. હા, બહુ સરસ. ઓકે, તો હજી મારો વિડીયો બંધ છે, હજી ચાલુ નથી થયો. તો કઈ વાંધો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે હમણાં જે રેખાબેન સાથે વાત થઈ ને, હાજી, શુદ્ધાત્માની અને નવા બીજ ના પડે, એટલે એમાં થોડુંક આગળ એવી મને વાત સમજાઈ. શુદ્ધાત્મા તો આપણે જોયું બરાબર છે, આપણે શુદ્ધાત્મા સાથે આપણે અકર્તા થયા, પણ સામે વાળો શુદ્ધાત્મા છે ને અકર્તા છે સમજાય. કોઈ પણ માણસ આ જગતમાં કરતા છે એવું જ્યાં સુધી આપણને અંદર બીજ એ રહ્યા કરે અંદર કે આ કરતા છે, આ કરે છે, આ ફલાનો કરે છે, એવું જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી તો આપણું નવું બીજ પડ્યા જ કરે ને. આપણને જો દોષિત દેખાય તો બીજ પડવાનું જ ને. જો કેવું છે, શું નામ? મહેન્દ્રભાઈ ને? મહેન્દ્રભાઈ કેવું છે તો કે મારું નામ મહેન્દ્રભાઈ નહીં, હું જ મહેન્દ્રભાઈ છું, એ ભ્રાંતિથી જીવતા હતા ત્યાં સુધી પોતે પણ કરતા હતો, સામેવાળો પણ કરતા હતો, અને જગતના બધા લોકો કરવા વાળા છે એવું ભ્રાંતિથી જીવતો હતો. બરાબર. અને ભ્રાંત માન્યતાથી જીવવાના આધારે આ સંસારમાં રજડતા હતા આપણે. બરાબર છે. હવે આપણને દાદા ભગવાને ખરેખર કોણ છે એનું ભાન કરાઈ આપ્યું કે ખરેખર કોણ છે તો કે હું શુદ્ધાત્મા છું. તો કે હવે ખરેખર હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું, પણ જગત તો ઊભું છે કે નહીં, જગતના વ્યવહાર ઊભા છે કે નહીં, બરાબર છે, મન વચન કાયા ઊભી છે કે નહીં. તો કે હવે આ બાકીનો ભાગ જે રહ્યો તે કયો રહ્યો તો કે રિલેટિવ વાળો ભાગ રહ્યો. એટલે રિલેટિવ વાળો ભાગ કીધો. એટલે દાદા ભગવાને પહેલી આજ્ઞા શું આપી તો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું નામધારી છું, બરાબર છે, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. હવે રિલેટિવ શબ્દ શું કહેવા માંગે છે તો કે આ પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે? ટેમ્પરરી. હવે ટેમ્પરરી હોય તો ટેમ્પરરી કેટલું જાતે કરી શકે? ના, એટલે એમાં તો જાતે કરવાની શક્તિ જ નથી ને. હા, કારણ કે કુદરતી રચના પૂર્વ જન્મના હિસાબે બનેલું છે બધું. હા, એટલે ધીરે ધીરે આપણને સમજાતું જશે તો કે આ ખરેખર રિલેટિવ છે, એટલે વ્યવસ્થિત શક્તિના આધીન છે, અને વ્યવસ્થિત શક્તિ એની જોડે કરાવડાઈ રહેલી છે. જાતે કરવા વાળી નથી. ખ્યાલ આવ્યો? એટલે મારું કહેવાનો મતલબ, એક મિનિટ, કે આપણને લક્ષમાં તો રહેવું જ જોઈએ. શુદ્ધાત્મા છું એ તો બરાબર, પણ આપણને પેલું તો લક્ષમાં રહેવું જ જોઈએ કે સામો માણસ કરતા નથી અને હું પોતે કરતા નથી, આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું લક્ષમાં રહે તો જ એક્ઝેક્ટ કર્મ ના બને, બંધાય એવું બને ને. એટલે કેવું છે મહેન્દ્રભાઈ તો કે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને એટલા
આપણને સંસારમાં જે ભટકાવતું હતું, જન્મ મરણના ચક્કરમાં જે ભટકાવતું હતું એ બંધ થયું, પણ હજુ સામે વાળો કરે છે એટલે અજાગૃતિ કહેવાય. અજાગૃતિ છે, બરાબર. હવે અજાગૃતિનું પરિણામ શું રહ્યું? તો કે એ એટલો જે ભોગવટો હતો એ ભોગવાયો નહીં, માટે એ કેરી ફોરવર્ડ થઈને પાછો આવશે. નવું નથી બંધાતું. નવું બંધાય ના, બરાબર. નવું નથી બંધાતું, પણ અજાગૃતિમાં રહ્યું, ઉપયોગ પૂર્વક ના રહ્યું ને અજાગૃતિમાં રહ્યું એટલે પેન્ડિંગ રહ્યું, એટલે કેરી ફોરવર્ડ થઈને આવશે. આપણને અજાગૃતિમાં રહે આપણને ભોગવટો તો આપવાનું જ છે, એટ એ ટાઈમ જ આપે ભોગવટો. હા, પણ નવું નથી. અરે નવું બને ના, નવું કારણ નથી. કે આપણને થોડી વાર પછી યાદ આવે છે કે આ આવું નહીં, આવું એમ આપણને એનું એ થઈ જાય છે, કરેક્શન થઈ જાય છે. એટલે જ્યારે પેલું શું કહેવાય, એને ભૂસી અને તમે નવું પેલું એ કરી નાખો, બરાબર ઓકે થઈ ગયું. બરાબર છે, એટલે બીજ નથી પડતું, એ 100%. બરાબર, સમજાઈ ગયું. સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે અને તમે ત્રિમંત્ર બોલાવો. મહેન્દ્રભાઈ ફોલો કરજો. હા, જય. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ સાવણમ. નમો લોહી સવ સાવણમ. ऐसो पंच नमुक्कारो. ऐसो पंच नमुक्कारो. सव पावक पणासनो. सव पावक पणासनो. मंगलाणं च संवेसी. मंगलाणं च संवेसी. परमं हवै मंगलम. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय